જોડાયેલા રહેશો। ચેતન, આપના પાસે આવવા માંગીશ। ચેતન, હાલ સુરતમાં કેવી સ્થિતિ છે? અજ્ઞાતવાસમાં જે કોંગ્રેસના ઉમેદવારોને લઈ ગયા હતા તે શું હવે પરત આવ્યા છે કે કેમ? કેમ કે આજે તો અંતિમ દિવસ છે ફોર્મ પરત ખેંચવાનો। જી બિલકુલથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો અંતિમ દિવસ છે। બપોરે 3 વાગ્યા સુધી દરેક જે ઉમેદવારો છે તે પોતાનું જે ફોર્મ છે તે ફોર્મ પરત ખેંચી શકશે। જો કે છેલ્લા 2 દિવસની વાત કરીએ તો કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવ્યા છે, કારણ કે અગાઉ નિલેશ કુંભાણી દ્વારા પોતાનું જે ઉમેદવારી ફોર્મ જે ખેંચવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસમાં જે છે તે ફોબિયા જોવા મળી રહ્યો છે અને તમામ જે ઉમેદવારો છે તેમના ફોર્મ જે મોબાઈલ ફોન છે તે લઈ લેવામાં આવ્યા છે અને તમામ જે લોકો છે તેને એક અજ્ઞાતવાસ ખાતે રાખવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસના વોર્ડ નંબર 10ના જે ઉમેદવાર છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તેઓએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેઓએ કોંગ્રેસ કયા પક્ષમાંથી લડી રહ્યા છે તે લખવાનું ભૂલી ગયા હતા, જેને કારણે તેમનું જે ફોર્મ છે તે ફોર્મ રદ કરવામાં આવ્યું છે। આ સાથોસાથ આમ આદમી પાર્ટીના 3 જેટલા જે ફોર્મ છે તે રદ કરવામાં આવ્યા છે। ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। ત્યારે વોર્ડ નંબર 27ના જે સીએમ સોનવણે જે છે તે આજે વહેલી સવારે કલેક્ટર કચેરી ખાતે જોવા મળ્યા હતા। ઝી તેઓ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ તો ગેસની બોટલ ખૂટી ગઈ છે એટલા માટે આવ્યા છે, પરંતુ જ્યારે વાતની ખરાઈ કરવામાં આવી ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે અપક્ષના જે ઉમેદવાર છે તે અપક્ષના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। તમામ પ્રકારની જે રાજનીતિ છે તે અહીં જોવા મળી રહ્યા છે। દરેક જે ઉમેદવાર છે તેને કાલા દેવાની જે રણનીતિ છે તે તૈયાર કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તે માટે લોબિંગની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। બિલકુલ ચેતન, આપને અટકાવવા માંગીશ। વડોદરા